જય શ્રી કૃષ્ણ મિત્રો, દ્વારકા સિરીઝમાં ફરીથી એકવાર આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ઝિંકલ. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રૂકમણી મંદિર. દ્વારકાધીશ મંદિરથી માત્ર 2.5 થી 3 કિલોમીટર દૂર આવેલું છે આ રૂકમણી મંદિર. એવું કહેવાય છે કે રૂકમણી મંદિરમાં દર્શન કર્યા વગર દ્વારકાધીશના દર્શન અધૂરા ગણાય છે. એટલે જ્યારે પણ તમે દ્વારકા આવો તો દ્વારકાધીશ મંદિરમાં દર્શન કર્યા પછી રૂકમણી મંદિરમાં દર્શન કરવાનું ન ચૂકતા. હવે તમને થશે કે પતિ શ્રી કૃષ્ણથી રૂકમણીજીનું મંદિર લગભગ 2.5 કિલોમીટર દૂર શા માટે છે? પતિ પત્નીએ તો સાથે જ હોવું જોઈએ ને. તો શા માટે રૂકમણીજી દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે નથી બિરાજમાન? શા માટે 2.5 કિલોમીટર દૂર તેમનું મંદિર આવેલું છે? તો તેની પાછળ પણ એક રસપ્રદ દંતકથા રહેલી છે. ઋષિ દુર્વાસા વિશે તો તમે જાણતા જ હશો, જે ખૂબ જ ગુસ્સાવાળા હતા અને શ્રાપ આપવા માટે પ્રખ્યાત હતા. એકવારની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ પત્ની રૂકમણી સાથે ઋષિ દુર્વાસાને રથમાં બેસાડી રાત્રિ ભોજન માટે પોતાના ઘરે લઈ જઈ રહ્યા હતા અને આ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી જ તેમનો રથ ખેંચી રહ્યા હતા. થોડુંક ચાલ્યા પછી રસ્તામાં રૂકમણીજીને તરસ લાગી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પગનો અંગૂઠો જમીન પર માર્યો, જ્યાંથી ગંગાનું પાણી નીકળવા લાગ્યું. રૂકમણીજીએ આ પાણી પીધું અને પોતાની તરસ छिपाવી. પરંતુ રૂકમણીજીએ પહેલા ઋષિ દુર્વાસાને પાણી પીવાનું ન આપ્યું અને તેના કારણે ઋષિ દુર્વાસા ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તેમણે રૂકમણીજીને શ્રાપ આપ્યો કે તેઓ તેમના પતિથી અલગ રહેશે. ઋષિ દુર્વાસાના આ શ્રાપના કારણે જ રૂકમણીજી તેમના પતિથી 12 વર્ષ સુધી અલગ રહ્યા. અને મિત્રો, રૂકમણી દેવી મંદિર આ એ જ જગ્યા છે જ્યાં 12 વર્ષ સુધી રૂકમણીજી તેમના પતિથી અલગ રહ્યા અને તપ કર્યું. તેમના તપથી જ 12 વર્ષ બાદ આ શ્રાપ દૂર થયો અને બંને પતિ પત્ની એક થઈ શક્યા. તો જ્યારે પણ તમે દ્વારકાની ટ્રીપ પ્લાન કરો ત્યારે તેમાં રૂકમણી દેવીજીનું આ મંદિર સામેલ કરી લેજો. ભડકેશ્વર મહાદેવ મંદિરથી રૂકમણી દેવીનું મંદિર માત્ર 2 કિલોમીટરે આવેલું છે, જ્યારે દ્વારકાધીશ મંદિરથી આ મંદિર લગભગ 2.5 કિલોમીટરના અંતરે આવેલું છે. ઋષિ દુર્વાસાના શ્રાપની અસર હજુ પણ અહીંયા જોવા મળે છે. અહીંથી 19 કિલોમીટર સુધીના વિસ્તારમાં તમને ક્યાંય પણ મીઠું પાણી જોવા નહીં મળે, માત્ર ખારું પાણી જ જોવા મળશે. ભક્તો માટે દૂર દૂરથી અહીં પાણી લાવવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ લગભગ 2500 વર્ષ જૂનો છે. પહેલું મંદિર ઋષિ દુર્વાસા દ્વારા બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ અનેકવાર આ મંદિરનું પુનઃનિર્માણ થયું છે. હાલમાં જે મંદિર છે તે 12મી શતાબ્દીમાં ચૌલુક્ય શૈલીમાં બનાવવામાં આવેલું છે. આ મંદિરની બહારની દિવાલો પર સુંદર દેવી દેવતાઓની કોતરણી જોઈ શકાય છે. તો અહીંયા મંદિર પરિસરમાં મહારાજ માઇક લઈને બોલી રહ્યા છે અને તમામ દર્શનાર્થીઓ સાંભળી રહ્યા છે. આ મહારાજ આ મંદિરનો ઇતિહાસ જણાવી રહ્યા છે કે જે શરૂઆતમાં મેં તમને જણાવી દીધો છે. બીજું કે ઋષિ દુર્વાસાના શ્રાપના કારણે અહીંયા તમામ જગ્યાએ ખારું પાણી મળે છે, પરંતુ આ મંદિરમાં તમને મહારાજ દ્વારા મીઠું પાણી પીવડાવવામાં આવે છે, જેને લઈ અને તમે અહીંયા દાન કરી શકો છો તેવી વાત અહીંયા મહારાજ કરી રહ્યા છે. પિતૃ તર્પણ માટે પણ અહીંયા દાન કરવામાં આવે છે, તો યથાશક્તિ પ્રમાણે અહીંયા દાન કરી શકો છો. અન્ય હિન્દુ મંદિરોની જેમ જ રૂકમણી દેવીજીના આ મંદિરમાં પણ વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. તેમ છતાં હું આપને દર્શન કરાવવા માટેનો પ્રયત્ન કરીશ. તો હવે આપણે ગર્ભગૃહમાં જઈ રહ્યા છીએ, તો ચાલો અમારી સાથે. તો મિત્રો, યુટ્યુબના માધ્યમથી આપ પણ દર્શન કરો ભગવાન શ્રી કૃષ્ણના પત્ની દેવી રૂકમણીજીના. આશા રાખીએ કે આપ તમામ દર્શક મિત્રોના તમામ દુઃખ દર્દ દૂર થાય અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય. આમ તો ઋષિ દુર્વાસાના શ્રાપના કારણે આ વિસ્તારમાં ક્યાંય પણ મીઠું પાણી નથી મળતું. તેમ છતાં ભક્તો માટે દૂર દૂરથી અહીંયા મીઠું પાણી લાવવામાં આવે છે અને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. મિત્રો, આ સ્થળે દેવી રૂકમણીજી 12 વર્ષ સુધી રોકાયા હતા અને તપ કર્યું હતું. તેમના તપના પરિણામે જ ઋષિ દુર્વાસાનો શ્રાપ દૂર થયો અને બંને પતિ પત્ની એક થઈ શક્યા. તો દેવી રૂકમણીજીનું આ મંદિર આપને કેવું લાગ્યું મને કમેન્ટમાં અચૂકથી જણાવજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ન ભૂલતા.
તો મિત્રો, આ છે મારો પરિવાર જેની સાથે અમે દ્વારકા ફરી રહ્યા છીએ। દેવભૂમિ દ્વારકામાં જોવા માટે ઘણું બધું છે। આ તો માત્ર એક સ્થળ હતું જેનો ઇતિહાસ પણ ઘણો રોચક હતો। હજુ પણ આવા અન્ય સ્થળો તમને જોવા મળશે, તો આ દ્વારકા સિરીઝને જોતા રહેજો। અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો અમારી સાથે। હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ।